ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. આજે આપણે ધોરણ 5માં ચેપ્ટર 4 સસલાની પાછળ કૂતરુંનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 4 સસલાની પાછળ કૂતરું પાર્ટ 2. આગળના ભાગમાં ભાગ 1માં આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આગળ જોઈએ. જુઓ, વાંચો. કૂતરો અને સસલું. હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. હવે એક શિકારી હતો જે જંગલમાં શિકાર કરવા ગયો. બપોરનો તડકો હતો અને એને આરામ કરવાનું મન થયું, તો એ એક ઝાડ નીચે આરામ કરતો હતો, બેઠા બેઠા આરામ કરતો હતો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. થોડે આગળ એક ડોગી ઊભો રહ્યો. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. ત્યાં આગળ એક ફાસ્ટું સસલું દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોઢામાં પાણી આવી ગયું. તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યું. હવે જે આ કૂતરું હતું એને તો સસલાને જોઈને મોંમાં પાણી આવી ગયું. એને એમ થયું કે હા, આ સસલું મજાનું મળી જાય અને મારી જે ભૂખ છે એ સંતોષાઈ જાય. એને સસલાને જોઈને એના મોઢામાં ખૂબ બધું પાણી આવી ગયું. એ તો ફાસ્ટું સસલાની પાછળ ખૂબ દોડ્યો. હવે આગળ ફાસ્ટું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યું. ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. હવે આ જે ફાસ્ટું સસલું એકદમ જે ફાસ્ટ એક્સપ્રેસ સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવું હતું, એટલી સ્પીડમાં દોડતું હતું કે જે ઓલું એક્સપ્રેસ ટ્રેનનું જે ડોગી હોય ને, એક્સપ્રેસ ટ્રેન જે હોય એ જે એક્સપ્રેસની જે સ્પીડ હોય જે એ ડોગીની હતી, એ તો એનો પીછો કરતાં કરતાં થાકી ગયો પણ એને પકડી શક્યો નહીં. અને આ બાજુ સુપરફાસ્ટ ટ્રેનની જેમ ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હવે થાકી હારીને જે એક્સપ્રેસ હતો એ પાછો આવ્યો. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. શિકારીએ જોયું તો જે એક્સપ્રેસ ડોગી હતો એ તો ખાલી હાથે પાછો આવતો હતો. ધીમે ધીમે ખાલી હાથે પાછો આવતો હતો. હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તને પકડી ના શક્યું? પછી હન્ટ્રિક શિકારીએ શું કહ્યું ડોગીને કે એક્સપ્રેસ ડોગી, તને આટલું એવું નાનું સસલું હરાવી શક્યું? તું એ સસલાને પકડી ના શક્યું? પછી એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે અને તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હતો ને, સમજ્યા? હા, તો ડોગીએ શું જવાબ આપ્યો કે હું દોડતો હતો એને મારવા માટે અને એ દોડતું હતું પોતાનો જીવ બચાવવા માટે. એટલે જીવ જે બચાવવાવાળો હોય એ હંમેશા આગળ હોય. મારવાવાળા કરતાં જીવવાવાળાનો, બચાવવાવાળાનો હાથ હંમેશા મોટો હોય. કારણ કે મારવાવાળો તો એમ વિચારશે ચલો એક નહીં તો બીજું, પણ જ્યારે જીવ બચાવવાવાળો તો એમ જ વિચારશે મારો જીવ તો નહીં તો બીજું કાંઈ ન કરી શકું. મારામાં જીવ જ ન હોય તો હું શું કરી શકવાનું. એટલે જીવવાવાળો એની બધી જ મહેનત એમાં લગાડી દેશે. જે બચાવવાવાળો છે, પોતાની જાતને બચાવવાવાળો છે, એની બધી જ મહેનત એના જીવને બચાવવા માટે લગાડી દેશે. જ્યારે મારવાવાળો એટલું બધું
નહીં કરી શકે, એટલે હંમેશ માટે મારવાવાળા કરતાં બચાવવાવાળું જે હોય એ હંમેશા આગળ જ રહે. એટલે હન્ટ્રિક ડોગીએ શું કહ્યું, એક્સપ્રેસ ડોગીએ શું કહ્યું કે ભાઈ હું દોડતો હતો એને મારવા માટે, એટલે કે હું એને મારવા માટે દોડતો હતો, પણ એને બચાવવા માટે દોડતો હતો, એ પોતાની જાતને બચાવવા માટે દોડતો હતો, માટે એ જીતી ગયો અને હું હારી ગયો. ચિત્ર 5 જોઈને તમને શો વિચાર આવ્યો? તો હવે પાછું આપણે ચિત્ર 5 જોઈએ. એક્સપ્રેસ ડોગીમાં મોંમાં પાણી આવ્યું, તે ફાસુ સસલાની પાછળ પાછળ દોડ્યું. ચિત્ર 5માં એવું કહે છે કે એક્સપ્રેસ ડોગી જે હતું એ સસલાને જોઈને એના મનમાં લાલચ જાગી, એના મનમાં એને મારીને ખાવાની લાલસા થઈ, એટલે એક્સપ્રેસ ડોગી છે એ સુપરફાસ્ટ સસલાની પાછળ પાછળ દોડવા લાગ્યું. વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું? કેમ? હા, તો વાર્તાનું જે એક્સપ્રેસ ડોગીએ કહેલું વાક્ય હતું કે હું દોડતો હતો તેને મારવા અને તે દોડતું હતું જીવ બચાવવા, માટે બંનેની દોડમાં ફેર હતો, બંનેની દોડમાં ફરક હતો. આ વાક્ય ખૂબ જ યાદ રહી ગયું, કારણ કે મારવાવાળા કરતાં જીવ બચાવવાવાળો જે હોય એ પોતાની બધી જ મહેનત એમાં લગાડી દેતો હોય છે. એ મારવાવાળા કરતાં બચાવવાવાળાનો હાથ લાંબો હોતો હોય છે. એટલે આ જે એક્સપ્રેસ ડોગીનું જે આ વાક્ય છે એ ખૂબ જ યાદ રહી જાય એવું વાક્ય છે કે હું દોડતો હતો તેને મારવા અને એ દોડતો હતો એને બચાવવા, એટલે દોડમાં ફરક હતું. તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો? કેમ? તો આપણી પાછળ જો કૂતરું દોડે તો આપણે શું કરી શકીએ? ખૂબ ઝડપથી દોડી શકીએ. કેમ? હા, તો આપણી પાછળ જો કૂતરું પડ્યું હોય અને આપણે એકદમ ઝડપથી દોડી શકીએ, કારણ કે આપણે આપણો જીવ બચાવવો છે, આપણે પણ પોતાની જાતને બચાવવી છે, માટે આપણે ખૂબ ઝડપથી દોડી શકીએ. તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો પણ આપણે દોડવા લાગીએ. આપણે દોડીને થાકી ગયા હોય, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ જો કૂતરું દોડે તો શું કરી? તો આપણે ફરી પાછું દોડવા લાગી, કારણ કે આપણે આપણો જીવ બચાવવો છે, આપણી પોતાની જાતને આપણે બચાવવી છે, માટે આપણે ફરી દોડવા લાગી અને થાક્યા વગર દોડ્યા કરી અને પોતાની જાતને બચાવીએ. સાચા વિકલ્પ સામે ખરું કરો. ફાસલું સસલું બહુ ઝડપથી દોડતું હતું. એક્સપ્રેસ ડોગીથી બચવા કે હન્ટ્રિક શિકારીથી બચવા? તો ફાસ્ટું સસલું એક્સપ્રેસ ડોગીથી બચવા દોડતું હતું. કોનાથી? એક્સપ્રેસ ડોગીથી બચવા. આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા, એટલે કે ફાસલું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. ફાસલું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી. તો શું આવશે? ફાસલું સસલું પોતાના જીવ બચાવવા માટે ઝડપથી દોડતું હતું. આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો આ ચિત્ર વાર્તામાં ફાસુ સસલાને પોતાના જીવ બચાવવાની સૌથી વધુ જરૂર હતી. કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકો, ફકરાને મોટેથી વાંચો. હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. શું આવશે? શિકાર કરવા. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસલુ સસલા ભાઈ ખાલી જગ્યા આવ્યા. તો શું આવશે? એમાં શું આવશે? તો એમાં દોડતા ફાસલુ સસલાભાઈ દોડતા આવ્યા. ફાસલુ સસલું અને ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરું
પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્લું સસલું બહુ ઝડપથી દોડે. અને ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. પાછળ એક્સપ્રેસ કૂતરું તેને દોડે અને અહીંયા ઝડપ દોડતા દોડતા પાછળ, તેથી કૂતરો તેને ન પકડી શક્યો. તેથી એક્સપ્રેસ કૂતરો તેને પકડી ન શક્યો. ફાસ્લું સસલું જંગલની બહાર નીકળી ગયું. તો આ ખાલી જગ્યામાં કેવી રીતે આવશે? હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી તે નીચે બેઠો હતો, ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ રોગીને જોયો. એટલામાં ફાસ્લું સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્લું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્લું સસલું બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્લું સસલું જંગલની બહાર નીકળી ગયું. અભિનય કરો. સૂચનાઓ મોટેથી વાંચો. વિદ્યાર્થીઓને તે મુજબ અભિનય કરવા કહો. તો બાળકો, તમારે અહીંયા લખતા લખતા હસ્યો, એવા બધા અહીંયા જે વાક્યો આપેલા છે એના મુજબ તમારે અભિનય એક્ટિંગ કરવાની છે. લખતા લખતા હસો, જોકા ખાતા ખાતા જુઓ, ગાતા ગાતા લખો, જમતા જમતા વાંચો, લડતા લડતા રમો, રડતા રડતા માથું ખજવાળો, હસતા હસતા નાચો, મિત્રને પકડતા પકડતા ગાઓ, વાંચતા વાંચતા કૂદો, ખાતા ખાતા રહો. તો બાળકો, તમારે આ બધા શબ્દોને અનુરૂપ એક્ટિંગ કરવાની છે, એક્શન કરવાની છે. હવે આગળ જોઈએ. વાક્યો ધ્યાનથી વાંચો. તે 2 વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. હવે આ વાક્યોની અંદર એક શબ્દ 2 વાર જ્યારે આવતો હોય એવા શબ્દો નીચે આપણે લીટી કરવાની છે. અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. અહીંયા એક નમૂનો આપેલું છે, નમૂનાનું વાક્ય આપેલું છે, અમે દોડતા દોડતા. તો દોડતા શબ્દ 2 વાર વપરાયો છે, એટલે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. તો દોડતા દોડતા શબ્દની નીચે આપણે લીટી કરવાની છે. હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો. હવે હાંફતા હાંફતા 2 વાર શબ્દ વપરાયો છે. હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો. ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. ઇમરાન જે કેચ કરવા જઈ રહ્યો હતો એના હાથમાંથી બોલ પડતા પડતા પણ પકડાઈ ગયો. તો પડતા પડતા એ શબ્દ 2 વાર વપરાયો છે, એની નીચે આપણે લીટી કરીશું. અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. અક્ષરા છે એ ટીવી જોતા જોતા શબ્દ 2 વાર વપરાણો છે, તો જોતા જોતાની નીચે લીટી કરીશું. મોબાઈલમાં વાતો કરતા કરતા હસવું આવ્યું. તો અહીંયા વાતો કરતા કરતા, શું કરતા? વાતો કરતા કરતા હસવું આવ્યું. નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. તો અહીંયા ફરતા ફરતા, અહીંયા કરતા કરતા ઉપર નીચે લીટી, અહીંયા ફરતા ફરતા એ શબ્દ 2 વાર આવ્યો છે, એને આપણે લીટી કરીશું. નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. 3-3ના જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દનો ઉપયોગ કરો. નમૂના મુજબ શબ્દ બનાવો. ખણ, તો આપણે એને 2 વાર યુઝ કરીને જે શબ્દ બને એવી રીતે શબ્દ બનાવવાનો છે. ખણ તો ખણ ખણ, તો અહીંયા છે ગણ તો ગણ ગણ, હણ તો હણ હણ, મણ તો મણ મણ, ક્ષણ તો ક્ષણ ક્ષણ, બણ તો અહીંયા બણ બણ, ચણ તો અહીંયા ચણ ચણ, જણ તો અહીંયા જણ જણ, ટપ
તો અહીંયા ટપ ટપ, લખ તો અહીંયા લખ લખ, ખટ તો ખટખટ, ત્રણ તો ત્રણ ત્રણ. ચિત્રો સાથે જોડો. હવે બાળકો આ બાજુ તમને વાક્ય આપેલું છે, વાક્યને આધારે આ બાજુ એક ચિત્ર આપેલું છે, જે તેને બંધ બેસતા ચિત્ર સાથે આપણે જોડવાનું છે. તો એક પગવાળો જીવ. તો આ બાજુ ચિત્ર અને આ બાજુ વાક્ય આપ્યા છે. આપણે વાક્યના આધારે આપણે એને ચિત્ર સાથે જોડીશું. એક પગવાળો જીવ. હવે આ છે બિલાડીનો ટોપ. વાક્ય છે એક પગવાળો જીવ, તો આપણે શેની સાથે જોડીશું? એ બિલાડીનો ટોપ. બરાબર. મારે માથે કાળી ટોપી, તો આપણે અહીંયા આની સાથે આપણે જોડીશું. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો, તો શું આવશે બાળકો? અરીસો. આપણે અરીસાને એ આપણને જોઈ શકે છે. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો, હું એને નથી જોઈ શકતો. મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો, તો દિવાસળી. એક પગવાળો જીવ, તો બિલાડીનો ટોપ એની સાથે જોડીશું. મારે માથે કાળી ટોપી, તો એ કોણ હશે? દિવાસળી. હું એને જોઉં છું પણ એ મને જોતો નથી, તો એ આવશે અરીસો. મારે તો ઘણી આંખો અને ખેંચીને ચાખો, તો આવશે સીતાફળ. સાંકડી ગળીને છેડે તળાવડી, તો આવશે ચમચી. તમારા ઉપરથી ચાલ્યું જાય તો પણ તમને કંઈ ન થાય એવું કયું વાહન? તો એ આવશે વિમાન. એ આવશે વિમાન. તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? તો એ વિમાન. તમને કાપતી વખતે લોકો તાળી પાડતા જઈ ગીત ગાય, તો એ કેક. સીટી એની ઘર ઘર વાગે, ખાવાનું એ ઝટપટ રાંધે, તો એ આવશે કુકર. ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી, તો એ ટેબલ. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ. એક પગવાળો જીવ, તો બિલાડીનું ટોપ. મારે માથે કાળી ટોપી, એ દિવાસળી. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો, તો અરીસો. મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો, તો એ સીતાફળ. સાંકડી ગલીને છેલ્લે તળાવડી, એ છે ચમચી. તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ના થાય એટલે વિમાન. એને કાપતી વખતે લોકો તાળી પાડતા ગીત ગાય, તો એ કેક. સીટી એની ઘર ઘર વાગે, ખાવાનું એ ઝટપટ રાંધે, એ કુકર. ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી, એ ટીપાય. ટાયર. હવે કયો શબ્દ સાચો ને ક્યાં સાચા શબ્દ ઉપર આપણે સર્કલ કરીશું. ટાયર, ડાયર, તો ટાયર. ટામર કે ડામર, તો ડામર. કકળાટ કે કકરાટ, તો કકળાટ. ટીલરી, ટીલડી. ટીલડી ઉપર સર્કલ કરીશું. ચચરાટ કે ચચડાટ, તો ચચરાટ કે ચચડાટ. ઠળિયો કે ઢળિયો, તો ઠળિયો. ઠાળિયું કે ઢાળિયું, તો ઢાળિયું. ઠામું કે ઢામો, તો ઠામ. ઠાગા ઠૈયા, ઢાગા ઢૈયા, તો ઠાગા ઠૈયા સાચો શબ્દ. મઢુલી કે મઢુલી, મઠુલી કે મઢુલી, તો મઢુલી. હોય કે હોય, હોય. સોય કે સોય, સોય. ધડ ધડાટ, ઘડઘડાટ, તો ધડધડાટ કે ઘગડાટ. કયો શબ્દ સાચો આવશે? ધડધડાટ.
કયો શબ્દ સાચો? સાચા શબ્દ પર સર્કલ કરો. ફરી વાર આપણે જોઈએ. ટાયર કે ડાયર? તો ટાયર. ટામર કે ડામર? તો ડામર સાચો શબ્દ છે. કકડાટ કે કકરાટ? તો કકળાટ સાચો શબ્દ છે. ટીલરી કે ટીલડી? તો ટીલડી. ટીલડી એ સાચો શબ્દ છે. ચચરાટ કે ચચડાટ? ચચડાટ. ઠળિયો કે ઢળિયો? તો ઠળિયો. ઠાળિયું કે ઢાળિયું? તો ઢાળિયો શબ્દ સાચો છે. ઠામ કે ઢામ? તો ઠામ સાચો શબ્દ છે. ઠાગા ઠૈયા કે ઢાગા ઢૈયા? તો ઠાગા ઠૈયા એ સાચો શબ્દ છે. મઢુલી તો મઢુલી. મઠુલી કે મઢુલી? તો મઢુલી. હોય કે હોય? તો હોય. સોય કે સોય? તો સોય. ધડધડાટ કે ઘગડાટ? તો ધડધડાટ. જળહળ કે જળહળ? તો જળહળ. કાગળ તો કે કાગળ? તો કાગળ. જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. તો અહીંયા ધડધડાટ આપણને ધડ, અહીંયા ઘડઘડાટ આપણને લાગે પણ શબ્દ છે ધડધડાટ. એવી તમને જે શબ્દોમાં ભૂલ પડતી હોય એવામાં વાક્ય તમારે શબ્દ લખવાના છે. અહીંયા ચચરાટ અને સાચો શબ્દ છે ચચડાટ. પછી અહીંયા હોય અને સાચો શબ્દ શું હોય? હોય. એવા ઘણા શબ્દ હશે બાળકો કે જે તમને લખવામાં ભૂલ થતી હોય પણ સાચો શબ્દ અલગ હોય. એટલે તમે અહીંયા તમારે શબ્દ જે ભૂલ પડતી હોય એ શબ્દ તમે અહીં લખી શકો છો. મને ઓળખો. ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય તો શેનાથી? પતંગ. પાણીમાં હું ઉતરું છું, બહાર કાઢો તો મરું છું તો માછલી. હલો હલો કઈ પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો તો છે મોબાઈલ. બે આંખોને રાખું વળગી, સુગંધ પાળકું હું સગડી તો આવે નાક. મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું પતંગિયું. 3 અક્ષરનું નામ મારું, પહેલો બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. પહેલો બીજો અક્ષર હ અને ર અને ત્રીજો અને બીજો અને ત્રીજો રણ. તો બીજો અક્ષર તો ર તો આપેલો જ છે. હવે ત્રીજો અક્ષર હણ તો હરણ. હરણ. પછી હું ગણપતિનું વાહન છું, હું ચૂં ચૂં કરું છું તો ઉંદર. હસો. તિમિર, જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. પ્રકાશ, મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર, બને જ નહીં, શું દેખાય છે? અંધારું. તો બાળકો આવીને મજા હસવાની. તો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે હોમવર્કમાં આ જે એક્સરસાઇઝ છે, સાચા વિકલ્પ સામે ખરું કરો, પેજ નંબર 60 ઉપર. પછી વાક્યો ધ્યાનથી વાંચો, 2 વાર શબ્દ વપરાય તેની નીચે લીટી કરો એ એક્સરસાઇઝ. પછી 2 વાર આવતા હોય એવા શબ્દ 2 વાર ખણખણ, ગણગણ એવી રીતે જે શબ્દ બને છે એ શબ્દ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પછી કયો શબ્દ સાચો, સાચા શબ્દ ઉપર સર્કલ કરો એ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. પછી મને ઓળખો એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો તમારું હોમવર્ક પેજ નંબર 60 ઉપરની એક્સરસાઇઝ અને ખાલી જગ્યા. પછી છે પેજ નંબર 61 ઉપર ધ્યાનથી વાંચો અને 2 વાર વપરાતા શબ્દો પર લીટી કરો. પછી છે
પેજ નંબર 63 ઉપર કયો શબ્દ સાચો અને કયો સાચા શબ્દ પર સર્કલ કરો. પછી જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દ ભૂલ સાથે ભૂલ વગર લખો. એ અને મને ઓળખો એ તમે તમારી નોટબુકમાં લખો. રાઇટ એક્સરસાઇઝીસ ફ્રોમ પેજ નંબર 60, 61, 62, 60, 61, 63 of chapter 4 in your notebook. आपने પેજ નંબર 60 ઉપર આવેલી એક્સરસાઇઝ, પેજ નંબર 61 અને પેજ નંબર 63 ઉપર આવેલી એક્સરસાઇઝો લખવાની છે. રાઇટ એક્સરસાઇઝ ફ્રોમ પેજ નંબર 60, 61, 63 of chapter 4 in your notebook.